નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો શ્રી આદર્શ સેવા મંડળ પાલા, તાલુકો ભિલોડા, જિલ્લો અરવલ્લીના શ્રી મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસની કચેરી અરવલ્લીના પત્ર નંબર 08/2024-25ના મકો આવી ના વાંધા પ્રમાણપત્ર 2024-25 988 તારીખ 19/6/2024 શ્રી વિકાસ કુમાર છાત્રાલય પાલામાં રસોઈયાની ભરતી કરવાની હોય, ધોરણ 4 પાસ હોય તેવા અનુસૂચિત જનજાતિ એસટી ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખથી દિન 10માં સંસ્થાના સરનામે RPAD એટલે કે રજિસ્ટર પોસ્ટ એડીથી અરજી કરવાની રહેશે। તમે જોઈ શકો છો અરજી મોકલવાનું સરનામું તમે નોંધી લેશો મિત્રો। પ્રમુખ આદર્શ સેવા મંડળ પાલા, મૂ પોસ્ટ પાલા, તાલુકો ભિલોડા, જિલ્લો અરવલ્લી। પિન નંબર છે 383355 નંબર પર તમારે દિન 10માં તમારે અહીંયા અરજી કરવાની રહેશે રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા જ। શરતો અહીંયા આપેલી છે મિત્રો। પગાર ધોરણ જે છે પગાર ભથ્થા ગ્રાન્ટ ઇન એડના છાત્રાલયના ફિક્સ વેતનથી નિમણૂક કરવામાં આવશે, તેમજ અનુભવી ઉમેદવારને અહીંયા પ્રથમ પસંદગી કરવામાં આવશે। સ્થળ પર રહેવાનું અહીંયા ફરજિયાત રહેશે, તેમજ ઇન્ટરવ્યૂમાં ઉમેદવારે અસલ પ્રમાણપત્રો લઈને હાજર રહેવાનું રહેશે મિત્રો। વિગતવાર તમે નોંધ વાંચીને અરજી કરવાની રહેશે મિત્રો। તમે જોઈ શકો છો જાહેરાતના 10 દિવસની અંદર તમારે સંસ્થાના સરનામે અહીંયા આપેલું સરનામા પર તમારે રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા અરજી કરવાની રહેશે। તમે જોઈ શકો છો મિત્રો શ્રી આદર્શ સેવા મંડળ પાલા અંતર્ગત જે શ્રી વિકાસ કુમાર છાત્રાલય છે મિત્રો, તેમાં રસોઈયાની આ ભરતી જાહેરાત માટેની આ જાહેરાત છે મિત્રો। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।